આજથી ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ શરૂ થઈ ચૂકી છે, જે આગામી 24 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે। ત્યારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય ખાતે મુખ્યમંત્રી મોહન યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું, શાલ ઓઢાડી અને તેમને ભગવાન મહાકાળની તસવીર ભેટમાં આપી હતી। જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશની સરકારની 18 થી વધુ નવી રોકાણ પ્રોત્સાહન નીતિઓ પણ લોન્ચ કરી। ઉદ્ઘાટન પહેલા રાજ્યની ઔદ્યોગિક અને રોકાણની સંભાવના દર્શાવતી 5 મિનિટની એક વિડીયો ફિલ્મ પણ રોકાણકારોને બતાવવામાં આવી હતી। આ સમય દરમિયાન તેઓ ભારત અને વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ સાથે હાજર રહ્યા હતા। આ પરિષદમાં 25,000થી વધુ નોંધણીઓ થઈ હતી અને તેમાં 50થી વધુ દેશોના 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને કોન્સલ જનરલનો સમાવેશ થાય છે। ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ અને એપેરેલ, ખાણકામ, આઈટી, રિન્યુએબલ એનર્જી, શહેરી વિકાસ અને પર્યટન સહિતના મુખ્ય રોકાણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।